હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું મારી ચેનલમાં। તો બધાને જય દ્વારકાધીશ। આજે આપણે એવું લિક્વિડ બનાવવાનું છે જેનાથી ઘસ્યા વગર જ ચમકી ઉઠશે આપણા તાંબા પિત્તળના વાસણ। અને આની અંદર આપણે કોઈ પણ જાતના મોંઘા પ્રોડક્ટ નથી યુઝ કરવાના। આ ખાલી પાણીમાં બનતું લિક્વિડ છે। તમારી ઘરે જે વસ્તુ હશે તેનાથી જ આ લિક્વિડ બનીને તૈયાર થાય છે અને વાસણ એકદમ નવા જેવું બનીને તૈયાર થઈ જાય છે। એટલું સરસ આ લિક્વિડ બનીને તૈયાર થાય છે। તો ચોક્કસથી આ વિડીયો પૂરેપૂરો જોજો, તમને ખૂબ જ લાભદાયક થશે। અને આની અંદર આપણે કોઈ પણ જાતનો મોંઘો ખર્ચો નથી કરવાનો। ઘરમાં જે વસ્તુ છે તેનાથી જ આપણે આ લિક્વિડ બનાવીને તૈયાર કરી દેવાનું છે। આ લિક્વિડ તમે એક વખત બનાવી અને વર્ષો સુધી સ્ટોર કરી શકો છો। એટલું સરસ આ લિક્વિડ બને છે। આની અંદર આપણે એક એવી વસ્તુ નાખશું જેનાથી તમારું લિક્વિડ પણ ખરાબ નહીં થાય। આને તમે બહાર જગ્યાએ રાખશો ને તો પણ લિક્વિડ સારું રહેશે। તો આને તમે પ્લાસ્ટિકની બોટલમાં ભરીને પણ સ્ટોર કરીને રાખી મૂકો છો। તો ચાલો વિડીયો સ્ટાર્ટ કરીએ। વિડીયો સ્ટાર્ટ કરવાના પહેલાં જો ફ્રેન્ડ્સ તમે મારી ચેનલ પર પહેલીવાર હો ને તો મારી ચેનલને પહેલેથી જ સબસ્ક્રાઈબ કરી દેજો। તો ચાલો વિડીયો સ્ટાર્ટ કરીએ। તો અહીં આપણે એક મોટું વાસણ લઈ લઈશું। એની અંદર એક નાની કટોરી માપ માટે લઈ લેવાની છે। તો એક વાટકી ખાંડ, એક વાટકી મીઠું, 2 વાટકી આપણે લઈ લેવાનું છે ડિશવોશ, જે આપણે વાસણ ધોવા માટે લિક્વિડનો ઉપયોગ કરીએ છીએ તેનો ઉપયોગ આની અંદર કર્યો છે। તમારી પાસે ન હોય તો તમારે આની અંદર 1 વાટકી કપડાં ધોવાનો પાવડર નાખી દેવાનો છે। હવે 2 વાટકી આપણે પાણીનો ઉપયોગ કર્યો છે। 2 વાટકી વિનેગર નાખી દઈશું। જો તમારી પાસે વિનેગર ન હોય તો 1 વાટકી તમારે લીંબુના ફૂલનો પાવડર આની અંદર નાખી દેવાનો છે। બધી જ વસ્તુને સારી એવી મિશ્રણને મિક્સ કરી દઈશું। ખાંડ જ્યાં સુધી ઓગળે નહીં ત્યાં સુધી આને મિક્સ કરવાનું છે, એટલે સારી એવી ખાંડ ઓગળી જશે। તો બનીને તૈયાર છે આ લિક્વિડ। આની અંદર આપણે કોઈ પણ જાતના પ્રોડક્ટ મોંઘા નાખ્યા નથી અને એટલું સારું લિક્વિડ બને છે। તમારે આનાથી હાથ પણ ખરાબ નહીં થાય, વધારે આના તમારે ઘસવાનું પણ નથી અને બધા જ વાસણ સારા એવા ચમકી ઉઠશે। તો તમે જોઈ શકો છો, ખાલી આ તાંબાનું ડીશ જે ભગવાનની છે તેને હું આ રીતે બોળું છું ને તો પણ એકદમ ક્લીન આપણી ડીશ થઈ જાય છે। તો રોજ આપણે આ વાસણ તો ધોતા જોઈએ છે। પિતાંબરી બહારથી તમને 20-30 રૂપિયાની લાવો છો, વધારે ટાઈમ ચાલતી પણ નથી। તો ઇન્સ્ટન્ટ તમે આ લિક્વિડ બનાવીને વાસણ ધોઈ શકો છો। વધારે ખર્ચો પણ નથી અને બધાની ઘરે આ બધી વસ્તુ તો હોય જ છે, વધારે મહેનત કરવાની નથી। ખાસ વાત તમારે એ છે। અને ભગવાનના વાસણ એકદમ ચમકી ઉઠે છે, એકદમ નવા જેવા બનીને તૈયાર થઈ જશે। આ રીતે તમે તાંબા પિત્તળના વાસણ ધોઈ શકો છો। નોર્મલી વાસણ જો તમારે ધોવા હોય તો એની અંદર પણ તમે 2 ચમચી આ લિક્વિડ નાખશો ને તો એકદમ સારા એવા ચમકી ઉઠશે વાસણ। તો આ લિક્વિડ તમને કેવું લાગ્યું છે તે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો। તમે મારો વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો તે પણ કમેન્ટ કરીને જરૂરથી જણાવજો। તો અહીં હું આ તપેલીની અંદર રોજ સવારમાં ચા બનાવું છું। જો તમારા બા દાદા સૌરાષ્ટ્રના હશે તો તમારા બા દાદા તો ચોક્કસથી પિત્તળની તપેલીની અંદર ચા બનાવીને પીતા જ હશે, વર્ષોથી પીતા આવે છે। તો છે ને એકદમ ઇઝી, ખાલી પાણીમાં બોળો છો ને ત્યાં જ આ પિત્તળ સારું એવું ચમકી ઉઠે છે। ઘણા લોકોની એવી ફરિયાદ હોય છે કે તાંબા પિત્તળના વાસણ ધોયા પછી કાળા થઈ જાય છે। જ્યારે ધોવો છો ત્યારે તો ચમકી જાય છે પણ સુકાતા તે કાળા થઈ જાય છે। તો એની મેથડ કંઈક અલગ જ છે। ધોઈ ચોખ્ખું કરી પાણીમાં ચોખ્ખા પાણીથી ધોઈ અને તમારે શું કરવાનું છે, તડકે એને સૂકવી દેવાનું છે। જો તમારે તડકે ન સૂકવું હોય તો તમારે કોઈ પણ ચોખ્ખું કપડું લઈ એને એકદમ કોરા કરી દેવાના છે અને ત્યારબાદ જ તમારે તેને મૂકવાના છે। જો ભીનાને ભીના તમે રાખશો એટલે તમારું તાંબુ કે પિત્તળ એકદમ કાળું થઈ જશે। એટલે ચોક્કસથી જે મેથડથી મેં તમને આ લિક્વિડ બનાવતા શીખવાડ્યું છે, જે મેથડથી તમને ધોતા શીખવાડ્યું છે તે રીતે કરશો ને એટલે તમારે મહેનત કરવાની જરૂર પણ નહીં પડે અને તમારા વાસણ એકદમ ફટાફટ ઓછી મહેનતમાં સારા પણ થઈ જાય।